તો આ તરફ અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદવાસીઓને હવે સતત વરસાદનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે। ત્યારે ઉસ્માનપુરાથી વાડજ રિવરફ્રન્ટ જે ધોધમાર વરસાદ વરસતા પાણી જોવા મળ્યું છે। ભારે વરસાદને પગલે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તો હવામાન વિભાગ દ્વારા જે રેડ એલર્ટ છે તે પણ જાહેર કરવામાં આવ્યું। ત્યારે વાડજ સુભાષ બ્રિજ રાણીપમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી જોવા મળ્યા છે। સતત બીજા દિવસે અમદાવાદને મેઘરાજા ધમરોળી રહ્યા છે। અમદાવાદના ઉસ્માનપુરાથી વાડજ રિવરફ્રન્ટ ધોધમાર વરસાદ જોવા મળ્યો, જેના કારણે વાહન ચાલકો અહીંથી નીકળતા પણ પરેશાન બન્યા છે। અમદાવાદમાં સતત બીજા વર્ષે જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। શહેરના જે વાડજ વિસ્તારમાં જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। આ જે રસ્તો છે રોડ ઉપર પાણી છે તે ભરાઈ ગયા છે। તમામ વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે પાણી છે તે રોડ ઉપર ભરાઈ ગયું છે અને તેનાથી જે વાહન ચાલકો છે તે પાણીમાંથી જવા મજબૂર થઈ રહ્યા છે। આખરે નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, આ વિસ્તારને ડેવલપ કરવામાં આવ્યો છે, કારણ કે તેના જ કારણે જે મુખ્ય રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તો છે તે શરૂ કરવામાં આવ્યો છે। વૈકલ્પિક રસ્તાની જે હાલત છે તે જોઈ શકાય છે। તમામ જે ભારે વાહનો છે તે પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે, તેમ છતાં પણ અહીંયાનો જે રસ્તો છે તે સાંકડો હોવાને કારણે સાથે જે નીચાણવાળો આ વિસ્તાર છે અને તેના જ કારણે આપણા રસ્તા ઉપર જે પાણી છે તે ભરાઈ જાય છે અને પાણી ભરાવાની સાથે જે વાહન ચાલકો પસાર થવાનો જે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે સવારનો સમય છે અને સવારના સમયે નોકરી ધંધા જવા હોય છે અને ત્યારે જે આ રસ્તેથી વાહન ચાલકો ફી ભરવાનું ત્યારે પણ ખાસ થતા હોય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા કોઈ પણ જાતની પાણી નિકાલની જે વ્યવસ્થા છે તે કરવામાં નથી આવી। રોડ ઉપર ખાડા પડી ગયા છે અને ખાડામાં પાણી ભરાવાને કારણે જે વાહન ચાલકોના વાહનો છે તે સીધા ખાડામાં પછડાઈ રહ્યા છે અને થોડાક વરસાદમાં અમદાવાદમાં જે પ્રી મોન્સૂનની કરોડો રૂપિયાની કામગીરી કરવામાં આવી હતી તે તમામ કામગીરીના દાવા છે તેની ઉપર પાણી ફરી ગયું છે અને અમદાવાદમાં ઠેર ઠેર થોડાક વરસાદમાં પાણી થઈ જાય છે અને આ પાણી છે તેમાંથી વાહન ચાલકોને જવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। કેમેરા પર્સન સાથે સંપર્ક સાથે